प्यारा प्रिय सज्जन आत्माओं, जय गिरनारी, जय माताजी। आजे अपनी आस्थानी यात्रा एक 12 ज्योतिर्लिंगनु मंदिर है ने एमना दर्शन करावा माटे थई अने जई रही है। तो आप अंत सुधी विडियो में बन्या रहेजो। कोई वृद्ध माणस होय, कोई बीमार होय, कोईनी आर्थिक रीते परिस्थिति है ते बराबर न होय ने 12 ज्योतिर्लिंगनी यात्रा न करी शके तो एमने 12 ज्योतिर्लिंगना आपणी चेनलना माध्यमथी विडियोमां ज दर्शन थई जशे। हवे आपणे 12 ज्योतिर्लिंगनुं ज्यां मंदिर आवेलुं छे ने ए जग्या उपर जई रह्या छीए, बराबर। तो चालो तमे 12 ज्योतिर्लिंगना दर्शन करावुं। अने ए मंदिरनी विशेषता छे कि मंदिरमां कोई पण जग्याए स्तंभ એટલે કે થાંભલો નથી। આખે આખું છત્રી ટાઈપનું મંદિર છે, ક્યાંય વચ્ચે થાંભલો નથી। આખું મંદિર તમે જોવો ને તો છત્રી કેવી હોય, છત્રી ટાઈપનું ગોળ રાઉન્ડથી મંદિર છે। ચાલો આપણે દર્શન કરીએ 12 જ્યોતિર્લિંગના। શ્રાવણ મહિનો પરમ પવિત્ર અને પાવન એવો શિવજીનો પ્રિય, પાર્વતીજીનો પ્રિય એવો સુંદર સરસ મજાનો શ્રાવણ માસ ચાલે છે, એટલે આપણે બધા આવા દર્શનનો લાભ લઈએ। અને દરરોજને માટે તમને મેં કહ્યું છે ને કે રોજને માટે એક શિવાલયના તમને દરરોજને માટે હું દર્શન। અને એ જે શિવાલય છે એ શિવાલય એકદમ જૂનું પુરાણું હશે, પણ વિડીયો આપણો નવો હશે, એટલે તમે જોઈ શકો આ જવાનો રસ્તો, બરાબર। ચાલો મંદિરે જઈએ આપણે। જો આ જગ્યા ઉપર તમારે આવવાનું હોય ને ક્યારે પણ દર્શન કરવા તો જૂનાગઢ ભવનાથની અંદર ભવનાથ મહાદેવનું જે મંદિર છે ને ત્યાંથી તમે ભવનાથ મહાદેવના મંદિરે દર્શન મેલો કરી પત્રમ પુષ્પમ ફલમ તોયમ જે કાંઈ પણ પૂજાપાઠ કરી અને ત્યાંથી સીધા મંદિરના પાછળના ભાગમાં એક પુનિત આશ્રમ અને એક પ્રેરણાધામ આશ્રમનો રોડ આવે છે, ડામર રોડ છે। એ રોડ ઉપર સીધું તમારે ચાલતું આવવાનું, એટલે કંઈ દૂર નથી આટલું બધું, એટલે પ્રેરણાધામ આશ્રમ આવી જશે અને ત્યાં 12 જ્યોતિર્લિંગનું મંદિર છે, એમના આપ દર્શન કરી શકો છો। ખૂબ સુંદર, સરસ, અદ્ભુત અને આ રળિયામણો આશ્રમ છે। જે ભજન કરવું હોય, જેને સત્સંગ કરવો હોય, જપ તપ વ્રત સાધના ઉપાસના માટેની આ ખાસ તો જગ્યા છે। ન કે પાનની માવાની પિચકારી મારી અને તમે નાસ્તો કરવા આવો અને પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકો અને પાણીની બોટલો ગમે એમ ફેંકી દો, એના માટે નહીં। એટલે મહેરબાની કરી આશ્રમની અંદર આવો તો નાસ્તો નહીં કરતા, પાન માવા ખાતા નહીં, આ બધી મનાય છે। પૂજાપાઠ કરવાય તમારે તો રાત્રે 2 વાગે પણ મંદિર તમને ખોલી આપશે। ચાલો તો આપણે દર્શન કરીએ, શિવજી મહારાજના દર્શન કરીએ। ભગવાન શિવ શંભુ કૈલાશપતિના, એટલે પહેલાં ગણપતિજી, હનુમાનજી, ભગવાન શિવજીનું વાહન 4 વ્હીલ, નંદિકેશ્વર, કુર્મનારાયણ પરમાત્મા, માતાજી અને પછી શિવજીના દર્શન કરાય। એટલે આપણે હવે એમના દર્શન કરીએ છીએ। ગજાનંદ ગણપતિ મહારાજ, હનુમાનજી, નંદિકેશ્વર, કુર્મનારાયણ પરમાત્મા, આ બધાના દર્શન કરી લીધા છે। હવે આપણે માતાજીના દર્શન કરી અને પછી 12 જ્યોતિર્લિંગના નામ સ્મરણ સાથે આપણે દર્શન કરીએ, બરાબર। વચ્ચે એક વાત કરી દઉં કે તમે હાઇપનું બટન છે ને, આ વિડીયોની નીચે 3 ટપકા છે, એને બરાબર અડશો ને એટલે એમાં હાઇપનું બટન ખુલશે। હાઇપનું બટન દબાવવાનું ભૂલતા નહીં। એનું કારણ છે કે હાઇપનું બટન જેટલું વધારે તમે દબાવશો ને 3 વખત કરી શકો ને 7 દિવસ સુધી હાઇપ રહીએ, એક જ સાથે તમે 3 વખત દબાવી દેશો ને એટલે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચશે, એટલા માટે। બાકી આ હાઇપથી બીજો કોઈ ફાયદો નથી। આ હાઇપનું બટન છે ને એ હમણાં નવું વર્ઝન આવેલું છે, એટલે હાઇપ કરવાનું ભૂલશો નહીં। ઓમ સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલ ઓમકાર મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ કુષ્મેશમ ચ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠન્નર સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ।
ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. ખૂબ સુંદર સરસ મજાની આશ્રમની અંદર સેવાઓ ચાલે છે. અન્ન ક્ષેત્ર છે એટલે બંને ટાઈમ વ્યક્તિ જમી શકે. ભોજન પ્રસાદની વ્યવસ્થા છે, નાસ્તાની વ્યવસ્થા છે, ચા પાણીની વ્યવસ્થા છે. આ બધું પણ નિઃશુલ્ક, એક પણ રૂપિયો લીધા વગર. અને હાલના મહંત તરીકે લાલજી મહારાજ એના ગાદીપતિ છે, એ બધી આ સેવા કરે છે અત્યારે. બરાબર, તો તમે એક વખત અવશ્ય દર્શન કરવા પધારજો. બરાબર, કેવું સુંદર સરસ મજાનું મંદિર છે. અને બાજુમાં જ જે મેં આગલો વિડીયો મૂકેલો છે ને ગેબેશ્વર મહાદેવનો, એ ગેબેશ્વર મહાદેવના દર્શન પણ બિલકુલ બાજુમાં જ મંદિર છે. તો એ દર્શન કરવાનું પણ ચૂકશો નહીં. નવદુર્ગા મંગલેશ્વરીનું પણ મંદિર અહીંયા આવેલું છે. જુઓ તમે આખું મંદિર, ક્યાંય પણ વચ્ચે સ્તંભ જ નથી. વિડીયો બહુ મોટો થઈ જાય એમ છે ને, એટલે આપણે બહુ લાંબુ તમને નથી બતાવતા. હાઈપનું બટન, સબસ્ક્રાઈબ, લાઈક એ તો તમે તમારી રીતે કરો જ છો. અને ભૂલશો નહીં, રોજને માટે આપણી આસ્થાની યાત્રા તમને એક શિવાલયની યાત્રા દરરોજ કરાવશે. જે મંદિર પૌરાણિક, પુરાતન, જૂનું હશે એમના. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવધરાય ચ. ગાઢ જંગલમાં છે. ચાલો ફરી પાછા નવા વિડીયોની અંદર જૂના શિવાલયના દર્શન લઈ અને ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી મને આપજો રજા. જય ગિરનારી, જય માતાજી. બરાબર, દરરોજને માટે એક વિડીયો તમને દર્શનનો મળશે. ચાલો, જય ગિરનારી.